સાસરા પક્ષ વાળા કંઈક બોલે એ દીકરીના પિતા વિશે, એટલે સ્ત્રી હોય ને ઈ એમ કહી તરત એમ કહી દે, તમારે મને જે કેવું હોય કહી દેવાનું હો, મારા પિતા વિશે કાંઈ ન બોલતા. એના ઘરવાળાને કહી દે, મને જે કેવું હોય કહી દેવાનું, મારા પિતા વિશે કાંઈ નહીં બોલવાનું. એટલે એ સાસરામાં હોય ને ત્યારે એ પોતાના પિતા વિશે અવળું ન સાંભળી શકે, અને પિયરમાં જાય ને ત્યારે તમે જોજો એ દીકરી હોય ને પિયરમાં જાય ને પછી પોતાના સાસુની નિંદા કરશે, જેઠાણીની નિંદા કરશે, બધાયની નિંદા, જેઠની, સસરા બધાયની નિંદા કરશે, પણ પોતાના ઈવડા વિશે નહીં બોલે. જોજો. અને સમજી લ્યો પિયરમાં કદાચ જમાઈ વિશે કોક એવું બોલતું હોય ને તો એ દીકરી તરત આમ આંખ ઊંચી કરી દે, અમારા ઈવડાઈ વિશે કઈ નહીં કહેવાનું હો, એના વિશે કઈ નહીં બોલવાનું. સ્ત્રીનો સ્વભાવ છે, સાસરામાં હોય તો પિતા વિશે ન સાંભળી શકે, અને પિયરમાં જાય ત્યારે પતિ વિશે ન સાંભળી શકે. પોતાના પિતા દ્વારા પોતાના પતિનું આ અપમાન સતીથી સહન થતું નથી, અને એ જ યજ્ઞની વેદિકા પર ચડી અને સતી પોતાના દેહનો ત્યાગ કરે છે. અને પછી અન્ય કથાઓ છે. સતીજી પોતાના પ્રાણનો ત્યાગ કરે, દેહનો ત્યાગ કરે, અને એ જ સતી હિમાલયને ત્યાં માં શૈલજા, માં પાર્વતીના રૂપે જન્મ ધારણ કરે, અને પાર્વતીજી અખંડ તપસ્યા કરી અને શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરે. આવી સુંદર કથાઓ છે. જેમ 3 દીકરીઓના વંશ વિશે વાત કરી, આકૃતિ, પ્રસૃતિ, દેવહૂતિ, અને મનુ મહારાજના 2 દીકરા છે, પ્રિયવ્રત રાજા અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત નામમાં જ એના ગુણ સમાય છે, જેને વ્રત પ્રિય છે એવા. અને જીવનમાં છે ને કાંઈ પણ મહાન કરવું હોય ને, મહાન નામ કરવું હોય, મહાન નામ કામ કરવું હોય તો જીવનમાં કોઈને કોઈ વ્રત રાખવું પડે. વ્રત એટલે ખાલી કોક દિવસ હોય, ગુરુવાર કે સોમવાર કે મંગળવાર ને ત્યારે અમુક પ્રકારના ભોજન ન ખાઈએ કે ભૂખ્યા રહીએ, એને વ્રત રાખ્યું, એ ઠીક છે, બરાબર છે, એમાં વાંધો નહીં. પણ વ્રત કા અર્થ वो नहीं है. વ્રત એટલે માણસ પોતે પોતાના ઉપર કોઈ પણ પ્રકારનું બંધનનો સ્વીકાર કરે કે હું આ નહીં કરું, આજથી હું આ નહીં કરું. કોઈ પણ પ્રકારનું બંધન સ્વીકાર કરે, પોતાની બાઉન્ડ્રી સ્વીકાર કરે, એને કહેવાય વ્રત. અને જીવનમાં જેને જેને મહાન નામ કર્યા છે, મહાન કામ કર્યા છે, એને જીવનમાં કોઈને કોઈ પ્રકારનું વ્રત રાખવું પડે. મને મન ફાવે એમ કરું, મને મન ફાવે તેમ કરું, એવા વ્યક્તિઓ ઊંચાઈઓના શિખર સુધી પહોંચી શકતા નથી, અને આકસ્મિક રીતે જો પહોંચી જાય તો ત્યાં ટકી શકતા નથી. ઊંચાઈ ઉપર છે ને પહોંચવું તો ચડો હુંબડે કરીને કદાચ, અને નસીબનો ક્યાંક જોર હોય, કોઈ સ્થિતિ પરિસ્થિતિ એવી સંજોગો બની ગયા હોય તો એવા તમે હુંબડે કરીને પહોંચીએ જાઓ, પણ એકવાર શિખર ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકી ન શકો. પહોંચવા માટે, ટકવા માટે જીવનમાં કોઈને કોઈ પ્રકારનું વ્રત જોઈએ, કોઈને કોઈ પ્રકારનું બંધન જોઈએ. ઇમારત છે એ પાયાનું બંધન સ્વીકાર કરે તો ઇમારત ટકી રહે. વૃક્ષ છે એ મૂળિયાના બંધનનો સ્વીકાર કરે તો એ વૃક્ષ છે એ ટકી રહે. એમ કે મને મૂળિયાનો એ બંધન બંધાયેલું પડે, બંધન જ ન જોઈએ તો વૃક્ષ એ વાવાઝોડા સામે ટકી ન શકે.
નદી છે એ પોતાના કાંઠાનો બંધનનો સ્વીકાર કરે. નદીના બે કાંઠા હોય ને, વચ્ચેથી વહેતી હોય તો એ કાંઠાના બંધનનો સ્વીકાર કે મારી મર્યાદા આટલી છે, આટલામાં જ હું વહીશ. ઈ બે કાંઠાની મર્યાદાના બંધનનો સ્વીકાર કરે એટલે નદી છે ને ઈ લોક માતા કહેવાય. પણ જે દિવસે નદી ઈ કાંઠાના બે તીરનો ઈ બંધન છોડીને ભાગે ને, ત્યારે એમ કહેવાય કે નદી ગાંડી થઈ છે. ત્યારે લોકો એમ કે નદીમાં પૂર આવે અને કાંઠાનો જે બંધન છે એ તોડીને આમ જાય એટલે લોકો શું કે નદી ગાંડી થઈ છે. અને પછી નદી વિનાશક બને છે. જે પોષણ આપનારી નદી હતી એ જ વિનાશ નોતરે છે. જહાં જબ તક બંધન સ્વીકાર્ય હે, અને એ બંધન કેવું, માણસે પોતે પોતાના ઉપર સ્વીકાર કર્યો. કોઈએ તમને બાંધ્યા હોય ને એને ગુલામી કહેવાય. समझो, किसी ने तुमको बांध रखा है वो गुलामी है. गुलाम व्यक्ति लाचार होता है. અને વ્રત કરવા વાળો છે ને ઈ ગુલામ નથી, એને પોતે સ્વીકાર કર્યું છે કે આ મારું બંધન છે. સારામાં સારો ખેલાડી બનવું હોય તો એને પોતાના ઉપર અમુક પ્રકારના બંધનો રાખવા પડે. ના ના, આઈસ્ક્રીમો ઝાપડશું ને ભજીયા ઝાપડશું તો નહીં દોડાય, તો દોડી નહીં શકાય. લતા મંગેશકર નક્કી કરે કે મારે આમ ગાયક બનવું છે ને, ગાયક બનવું છે ને છતાંય આઈસ્ક્રીમ ઉપર આઈસ્ક્રીમ, ના, એ ન થઈ શકે. तुम्हें कुछ त्याग करना पड़ेगा, तभी तुम कुछ चीजें कर पाओगे. कुछ चीजों का बंधन तुम्हें अपने आप, હવે એને કોઈ કહેવા ન જઈ શકે એવા મોટા વ્યક્તિ તમારે આમ ખવાય આમ નો, वो व्यक्ति स्वयं निर्धारित करता है अपने आप पर, मैं मेरे लिए ये नहीं है, मगर मुझे कुछ महान करना है तो मुझे कुछ कुछ चीजें छोड़ना पड़ेगा, अपने आप पर कुछ बंधन लाना पड़ेगा, अपने आप पर कुछ व्रत लाने पड़ेंगे. प्रिय व्रत એની કથા છે. ઉત્તાનપાદ રાજા, બહુ પ્રસિદ્ધ કથા છે, આપ સૌ જાણતા હશો. ઉત્તાનપાદ રાજાને બે સ્ત્રીઓ હતી, બે પત્ની છે. એકનું નામ છે સુનીતિ અને એકનું નામ છે સુરુચિ. હવે કથા આપણે જાણીએ છીએ કે ઉત્તાનપાદ રાજાને બે પત્ની છે, એમાંથી એક પત્ની ગમે છે અને એક પત્ની પ્રત્યે અણગમો છે. ગમે છે ઈ પત્નીનું નામ છે સુરુચિ, નથી ગમતી ઈ પત્નીનું નામ છે સુનીતિ. સુરુચિને ઉત્તમ દીકરાનો જન્મ થાય છે જેનું નામ છે ઉત્તમ, અને સુનીતિથી એક દીકરાનો જન્મ થાય છે જેનું નામ છે ધ્રુવ. આપણે જાણીએ છીએ 5 વર્ષની ઉંમરમાં હરિભક્તિનો રંગ લાગી જાય, અને એ કથા છે, સુપ્રસિદ્ધ કથા છે ધ્રુવજીની. તો જે ગમે છે એ દીકરી, એ પત્નીથી જે દીકરો થયો એનું નામ છે ઉત્તમ, અને જે નથી ગમતી એ પત્નીથી સંતાન છે એનું નામ છે ધ્રુવ. અભી આનો બહુ સુંદર મજાનો તાત્વિક અર્થ છે. કથા તો આપણે જાણીએ છીએ કે સાવકી માએ ઠપકો દીધો કે તારે જો પિતાના ખોળામાં બેસવું હોય તો તારે ભગવાનની તપસ્યા કર, ભગવાન પ્રસન્ન થાય તો વરદાન માંગજે કે આવતા જન્મે તને મારા ખોળે જન્મ મળે તો તને તારા પિતાના ખોળે બેસવા મળે. હવે ઈ સુરુચિમાં એટલી બુદ્ધિ નહીં હોય કે માણા ભગવાનને પ્રસન્ન કરે, તપસ્યા કરે, ભગવાન પ્રસન્ન થાય તો પછી કોઈ માણા એમ માંગે કે આને ત્યાં જન્મ થાય. જેને ભગવાનનો ખોળો મળી ગયા પછી એમ કે મને ઉત્તાનપાદના ખોળામાં બેસવા મળે. जिसको भगवान की गोद मिल गई हो वो किसी और गोद में बैठना चाहेगा. પણ આ કથા આપણે જાણીએ છીએ, પણ અહીંયા બહુ સુંદર મજાનું પ્રતીક છે, ઈ ચૂકી જાય છે. અને પછી તો ધ્રુવજી વનમાં ગયા, તપસ્યા કરી, નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી આ મંત્ર જાપ કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરે છે. આ કથા બહુ સુપ્રસિદ્ધ છે. જે નથી જાણતા ને એ બહુ મજાનું છે આ કથાની અંદર.
ઉત્તાનપાદ રાજા ઈ મારું ને તમારો પ્રતીક છે, જીવાત્માનો પ્રતીક છે. જીવાત્માને બે પત્ની કીધી, એક સુરુચિ અને એક સુનીતિ. અને બધાયને સુરુચિ ગમે છે, સુનીતિ ગમતી નથી. સુરુચિ માને લગ્નમાં ઓલો નથી સ્વરુચિ ભોજન, જેને જેને ગમતું હોય, એટલે માને બુફે લગાયા હે, जिसको जो जो पसंद है वो खाए. સ્વરુચિ ભોજન એને કહેવાય ને, બુફે લગાવ્યું હોય, જેને જે ગમે થાળીઓ લઈને. હા, જો લગ્નના જમણવારામાં 20 વર્ષ માટલો ફેર આવ્યો. પેલા પાંગતું બેસતી, બરાબર ને, આપણા સમાજમાં બધે પાંગતું બેઠી હોય અને પછી ભાઈઓ પીરસવા નીકળે. દાળની ડોલ હોય, લાડવા હોય, શાકની ડોલ ભરેલી હોય, રોટલા પૂરી જે પણ. એટલે જમવા વાળા એક જગ્યાએ બેઠા હોય અને પીરસવા વાળા ફરતા હોય. રોટલી, પૂરી, દાળ. અને હવે પીરસવા વાળા એક ઠેકાણે ઊભા હોય, જમવા વાળા ફરતા હોય. એટલો ફેર આવ્યો. પેલા હું હતું, જમવા વાળા એક ઠેકાણે હોય અને પીરસવા વાળા ફરતા હોય. હવે પીરસવા વાળા એક ઠેકાણે ઊભા હોય, જમવા વાળા ફરતા હોય. પાંગતની મજા હતી હો, ગામડામાં જે પાંગતું બેસતી હોય. અને એમાં ઉનાળાનો સમય હોય ને કેરીના રસનો સીઝન હોય, તો આપણે આમ જમતા હોય, બરોબર. અને ત્યાંથી ખબર પડે કે કેરીના રસની ડોલ આવે છે અને આપણો વાટકો ભરેલો હોય. હવે ઈ વિયો જાય પછી બીજી વાર કેદી આવે કે ન આવે, અને ત્યાં પાંગત ઉઠી જાય. કાંઈ આમાં તો ગણિત બધી કરવી પડે ને. હા, એમને એમ થોડું હાલે. તો હજી તો વાટકો હજી પૂણો ભરેલો હોય ને ઓલો કેરીના રસનો ડોલ આવતો હોય, એટલે બાજુમાં પૂગે ત્યાં સુધી જેટલી ખવાય આરામથી ખાય. પછી આવે ને, જોયું છે કે કર્યું છે કે નહીં? આ બધું આપણે કરતા જ ને. ઓલો બાજુમાં પહોંચ્યો હોય તો આમ ખીચડીમાં આવડો ખાડો કરે. જેટલો મોટો ખાડો એટલું ઘી હમાય ને. મજા હતી ને. તો કે મારી તો એવડી ઉંમરે નથી જેટલી હું જૂની વાતો કરું છું. પણ આવું બધું આપણે બધાએ જોયેલું. અને स्वरुचि भोजन माने बुफे लगा है, जिसको जो जो चाहिए वो लेता रहेगा. सुरुचि माने मन फावे એવું ખાવું, મન ફાવે એ કરવું, મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે ત્યાં રખડવું. मुझे कोई भी प्रकार की रोक टोक नहीं होनी चाहिए. मुझे जो अच्छा लगेगा वो मैं करूंगा. सुरुचि, रुचि એટલે મનગમતું. મને જે ગમે એવું હું કરું, મને કોઈ કહેવા વાળું ન હોવું જોઈએ. હવે વિચાર કરો, આવું બધાને ગમે કે ન ગમે? આવું જ જોઈતું હોય ને બધાને. हर किसी को ऑप्शन दिया जाए कि एक सुरुचि है, मन फावे एम करो, मन फावे एम खाओ, मन फावे એવું પહેરો, મન ફાવે એમ રખડો. અને બીજું છે સુનીતિ, નીતિ પ્રમાણે ચાલવું, નિયમ પ્રમાણે ચાલવું, આમ આચાર સંહિતા પ્રમાણે ચાલવું, પ્રોટોકોલ પ્રમાણે ચાલવું, સમય ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું. હવે આવું કોઈને ગમે? किसी को ऑप्शन दिया जाए तो क्या चुनेगा? सुरुचि चुनेगा, सुनीति नहीं चुनेगा. हर किसी को મને તમને ઓપ્શન આપે તો આપણને ઓલું જ જોઈએ, સુરુચિ જોઈએ, સુનીતિ ન જોઈએ. ઉત્તાનપાદ भी सुरुचि को पसंद करता है, सुनीति को पसंद नहीं करता. दो पत्नी है उसकी, उसमें से सुरुचि पसंद है, सुनीति नहीं पसंद है. ને કોને ગમે? અને હવે જુઓ, સરસ મજાની વાત કીધી. સુરુચિનો દીકરો થયો ને, એનું નામ રાખ્યું ઉત્તમ.
અને સુનીતિનો દીકરો થયો, એનું નામ રાખ્યું ધ્રુવ. બહુ સાયન્ટિફિકલી કથાઓ લખાણી છે, જેમ તેમ નામકરણ થઈ ગયું, જેમ તેમ કથાઓ છે, બધું રેન્ડમ નથી. બહુ વિચારીને એક એક પાત્રના નામ એક એક જગ્યાએ જોડવામાં આવ્યા છે. સુરુચિના દીકરાનું નામ રાખ્યું ઉત્તમ, કે સુરુચિનો ફળ જે છે એ શું છે? ઉત્તમ, સારું છે. એને નકામું નથી કીધું, ખરાબ નથી કીધું, મન ફાવે એમ જીવવું, એનું ફળ કેવું? તો કે ઉત્તમ, પણ ક્ષણભંગુર. સુનીતિનો દીકરો કીધું, એનું નામ ધ્રુવ. ધ્રુવ યાને અટલ, અચલ, અવિનાશી. ધ્રુવનો તારો હોય ને, અટલ, અચલ, અવિનાશી, जिसका नाश नहीं हो सकता. તો સુનીતિના દીકરાનું નામ રાખ્યું ધ્રુવ. જો સુરુચિના દીકરાનું નામ ઉત્તમ રાખ્યું છે કે એનું ફળ ઉત્તમ છે, સારું છે, ગમે એવું છે, પણ કેવું છે? થોડાક ટાઈમ ચાલે એવું.